છોટાઉદેપુરમાં નસવાડી સાંકળ ગામે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા બેઠક યોજવામાં આવી। નસવાડી 1 અને નસવાડી 2ની આદિવાસી મહિલા મોરચા મીટિંગ કરવામાં આવી। રમેશભાઈ રાઠવા નસવાડી તાલુકા સાંકળ શક્તિ કેન્દ્રના સાંકળ અને સાંકળ 2ના બૂથ 1 અને 2ના મહિલા મોરચા દ્વારા બેઠક યોજવામાં આવી, જેમાં જિલ્લા પ્રમુખ મલકાબેન પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સાંકળ તનખલા 1 અને 2 સાથે તનખલા મહિલા મોરચા દ્વારા અને એસટી મોરચા દ્વારા આજરોજ બૂથ ઉપર મીટિંગો કરવામાં આવી। મહિલા બહેનો સાથે ભાઈઓ સાથે ખૂબ સારો લોકોનો પ્રતિસાદ રહ્યો। જિલ્લામાં પણ એટલું સરસ વાતાવરણ છે કે ચારે તરફ તમે જુઓ તો ભાજપ ને ભાજપ જ દેખાય છે। આજરોજ જે અમે અહીંયા સાંકળ તનખલા 1 અને 2માં મહિલા બહેનો સાથે પણ મહિલા મોરચા દ્વારા અમે મીટિંગ કરી, સાથે અમારા એસટી મોરચાના પ્રમુખ રમેશભાઈ પણ ઉપસ્થિત છે, અમારા મહિલા મોરચાના પ્રમુખ એવા સજ્જનબેન, મહામંત્રીશ્રી અને બધા અમારી સાથે ઉપસ્થિત છે। દરેક જગ્યાએ લોકોનો સાથ અને સહકાર ખૂબ સારો રહે છે। 7મી તારીખે જ્યારે મતદાન મથક ઉપર જ્યારે મતદાન કરવાનું છે, ત્યારે 1 નંબરના ક્રમાંક ઉપર જ્યારે જસુભાઈનું મતદાન કરવાનું છે, દરેક બહેનો, દરેક ભાઈઓ, દરેક કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહથી તૈયાર છે અને અમારા જિલ્લાનું છોટાઉદેપુરનું વાતાવરણ ખૂબ સારું છે અને જંગી બહુમતીથી જસુભાઈ બહુ સારા મતોથી આગળ નીકળવાના। અલ્કેશ તડવી, દિવ્યાંગ ન્યૂઝ, નસવાડી, છોટાઉદેપુર।